નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું વિવેક ચૌહાણ। જે પ્રમાણે 149મી ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે, ખાસ આનંદ ઉલ્લાસ અને ઉમાંગનો જે આ તહેવાર છે, ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રંગે ચંગે આની ઉજવણી થઈ। દેશભરની જો વાત કરવામાં આવે તો દેશભરમાં પૂરીની સૌથી મોટી કહેવાય, અને એના પછીની એક આ ગુજરાતની ને એમાંય પાછી આપણા અમદાવાદની ખાસ રંગે ચંગે આ રથ છે તે આગળ વધી રહ્યો છે। હાલની જો વાત કરવામાં આવે તો ખાસ જે લોકો છે એમાં એક ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। પરંતુ દર્શક મિત્રો, રથયાત્રાની શરૂઆત એક્ઝેક્ટ ક્યાંથી થઈ હતી, કેવા પ્રકારની થઈ હતી, એ વખતે શું હતું, આ વખતે કેવા પ્રકારનું પરિવર્તન છે, એની તમામ ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે જ્યોતિષાચાર્ય હરિપ્રસાદ ભટ્ટ અમારી સાથે જોડાયા છે। હરિપ્રસાદ, આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ આપનો તથા નિર્માણ ન્યૂઝના વાલા દર્શક મિત્રોનો। આ અષાઢી બીજની સર્વ દર્શક મિત્રોને મારી શુભેચ્છા અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ। હરિપ્રસાદ, ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે ભગવાન જગન્નાથજીની 149મી આજે જ્યારે રથયાત્રા છે, તો વર્ષોથી છેલ્લા 148 વર્ષથી જ્યારે ગુજરાતની જ્યારે વાત થતી હોય ત્યારે થઈ રહી છે, અને આજે 149મી જ્યારે રથયાત્રા હોય, ધાર્મિક કયા પ્રકારનું મહત્વ રહેલું છે, પહેલાંની રથયાત્રા અત્યારની રથયાત્રા, કેવા પ્રકારનો ફરક, કેવા પ્રકારનો તફાવત, શું મહત્વ? બિલકુલ સાચી વાત છે આપની। 149મી આ રથયાત્રા આપણા કર્ણાવતી અમદાવાદ નગરની અંદર, અને જગન્નાથપુરીમાં આ રથયાત્રા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બલભદ્ર સુભદ્રાબેન સાથે આ રથ લઈને નીકળ્યા ત્યારનો આ રથ અવિરત ચાલે છે। એટલા માટે જગતનું કલ્યાણ કરવા માટે, આખા જગતનું પાલન કરવા માટે, આખા જગતનું પોષણ કરવા માટે ભગવાન જગન્નાથજી રથ લઈને બધાને દર્શન આપવા માટે નીકળે છે। એટલે એવું કહેવાયું છે કે નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ। એટલે ભાઈ બલભદ્ર સાથે, બહેન સુભદ્રાજી સાથે જ્યારે ભગવાન નગર યાત્રા કરવા નીકળ્યા હતા, એને આજ 5000 વર્ષ પૂર્ણ થયા છે। તો એ 5000 વર્ષ અને અમદાવાદમાં 149મી આ રથયાત્રા, એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં તો આ રથ જે અમદાવાદની જો આપણે જો વાત કરીએ તો આ અમદાવાદમાં 149મી આ જે રથયાત્રા છે, તો એમાં પહેલાં શરૂઆતમાં આ રથ માત્ર કોટ વિસ્તારમાં જ ફરતો હતો। જે જૂના હશે, જે દર્શક મિત્રો હશે, બધાને ખબર હશે કે આ ખાલી માત્ર જે અમદાવાદનો જે દરવાજાવાળો કોટ વિસ્તાર હતો ત્યાં જે રથ ફરતો હતો। ત્યારબાદ અહીંયા અસારવામાં જે મામેરાનું જે મંદિર છે, મંદિર પણ પહેલાં હતું નહીં, જગન્નાથજી ભગવાનનું પણ મંદિર પહેલાં હતું નહીં। પણ જ્યારે આ જગન્નાથજીના મંદિર પછી કોટ વિસ્તારમાં જ્યારે આ નગર યાત્રા કરવા માટે આ રથયાત્રા આપણે કાઢતા હતા, એવા સમયની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે ભગવાન આ જગતના નાથ, જગતનું કલ્યાણ કરવા માટે, સર્વનું પાલન કરવા માટે અને નગરના દર્શન કરવા માટે, બધા ભક્તોને દર્શન આપવા માટે આ નગર યાત્રા કરે છે। અને આ અષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં શ્લિષ્ટ શાનું એવું કહેવામાં આવ્યું છે। એવું આ પરમ પવિત્ર દિવસ, આ અષાઢ મહિનો, અને એમાં આજે અષાઢી બીજ, તો આ ગુપ્ત નવરાત્રિનું પણ મહત્વ છે। આ ગુપ્ત નવરાત્રિમાં બીજના દિવસે 12 બીજનું પણ ખૂબ જ મહત્વનું છે। એમાં આજે અષાઢી બીજ એ પરમ પવિત્ર દિવસે આજે સુંદર એવો માહોલ છે કે બધા જ લોકો રથના દર્શન કરવા માટે, ભગવાન તો એના ભક્તજનોને દર્શન આપવા માટે આવે જ છે, પણ બધા લોકો સામે પણ ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે। એટલા માટે દર્શનાત હરતે ચિત્તમ, જો ભગવાનના આપણે દર્શન કરીએ તો આપણું ચિત્ત છે એ હરાઈ જાય છે। એટલા માટે ભગવાનને ચિત્ત ચોર કીધા છે, માખણ ચોર। એટલે આપણે જોઈએ છીએ કે બધા જ લોકો બોલતા હોય છે, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર। આ વિષ્ણુ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્માના જે હજારો નામ છે,
એમાં એક નામ છે એનું ચિત્તચોર, જય રણછોડ, માખણચોર. હા, તો એ ચિત્ત છે એ ભગવાનના દર્શન કરવાથી એના ભક્તજનોનું ચિત્ત હરાઈ જાય છે. જો એનો સ્પર્શ કરવામાં આવે, જો તમે રથને અડી જાઓ, આ રથ ઘણા લોકો દોરડું પકડીને ખેંચતા હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે આ રથને ખેંચવા માટે એવું કીધું છે જે રાજદૂત હોય છે, જે રાજસેવક હોય છે, એ પોતે પોતાની સાવેણીથી કચરો વાળતા વાળતા આખા નગરને સાફ કરે અને વાળતા વાળતા એને એ રથને દોરીને ખેંચે છે અને આ રથને ખેંચીને લઈ જાય છે. પહેલા જમાનામાં આપણે જોયું હશે કે રથના સારથી હોય, તો આ જમાનામાં આપણે ભગવાનને કહેવાનું છે કે પ્રભુ તમે મારા જીવન રથના સારથી છો. એક રથયાત્રા તો ભગવાન એ રથ ઉપર બેસીને, કારણ કે આમાં બે દ્રષ્ટિએ હું વાલા દર્શક મિત્રોને આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી અને આ અષાઢી બીજના પરમ પવિત્ર દિવસે હું કહેવા માગીશ કે આ રથયાત્રાના દર્શન અવશ્ય કરજો, કારણ કે આ રથમાં તો ભગવાન બેઠા છે. એવી રીતે આ શરીર રૂપી જે રથ છે એનો બીજો એક અર્થ એવો થાય છે, એ રથની અંદર આત્મા છે એ ભગવાન જગતના નાથ છે, એ આપણું કલ્યાણ કરવાવાળા છે. તો પ્રભુ તમે મારા આ જીવન રથને પણ ચલાવજો. જે કોઈ પણ આ રથયાત્રાના દિવસે ઉપવાસ કરે છે, ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે, એનું એવું કીધું છે કે આ જીવન રૂપી જે રથ છે, સંસાર રૂપી જે શરીર રૂપી જે આ રથ છે એને ભગવાન ચલાવે છે. એટલે ભગવાન આપણને બધાને ચલાવે છે, ભગવાન આખા જગતને ચલાવે છે. એટલા માટે જ તો એમનું નામ છે જગન્નાથ, જે આખા એ જગતના નાથ છે. અને એ નાથના દર્શન કરવાથી ચિત્ત, બળ, બુદ્ધિ, અહંકાર બધું સર્વનો નાશ થાય છે અને પુણ્ય વધે છે. ભગવાનના દર્શન કરવાથી પુણ્ય વધે છે, ધન વધે છે, માન વધે છે. અને આ વરસાદ આવે, અષાઢી બીજ એવું કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનો આવ્યો એટલે વર્ષા ઋતુના એંધાણ આવ્યા છે. વરસાદ આવે છે એટલે વરસાદ આવે એટલે વરુણ ભગવાનની કૃપાથી પર્જન્યથી અન્ન પાકે છે. એટલે કેવું અન્ન પાક્યું છે, ખેતરો કેવા લીલાછમ થયા છે, નગર કેવું સુશોભિત છે, નગરના વાસીઓ કેવી રીતે રહે છે, કોણ સુખી છે, કોણ દુઃખી છે, કોના જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ છે, એ બધા જીવનના દુઃખ, દારિદ્ર્ય, આદિ વ્યાધિ દૂર કરવા માટે ભગવાન નગર યાત્રા કરીને એના ભક્તજનોના દુઃખ દૂર કરવા માટે, દર્શન આપવા માટે આજે નીકળ્યા છે. શાસ્ત્રીજી તમે જે કહ્યું એ પ્રમાણે જગતનો નાથ એટલે જગન્નાથ, પરંતુ હાલ તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છે, પરંતુ હું તમને એમ કહું છું જગતનો તાત એટલે ખેડૂત, પરંતુ જગતનો નાથ એટલે જગન્નાથ. જય જગન્નાથ. સમગ્ર મંદિર પરિસર, સમગ્ર અમદાવાદની વાત હોય કે પછી ગુજરાતની વાત હોય, જ્યાં જુઓ ત્યાં આજના દિવસે જય જગન્નાથનો જયઘોષ ગુંજી ઉઠ્યો છે. આજના દિવસે પારંપરિક ધાર્મિક જગન્નાથજીના દર્શન કરવાથી, રથ ખેંચવાથી કેવા પ્રકારનું પુણ્ય મળતું હોય છે, કેવા પ્રકારનું ફળ મળતું હોય છે. અને ખાસ કરીને ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજીનો જમાનો છે, તો આજની યુવા પેઢીને આ રથયાત્રામાંથી શું સંદેશ મળે છે? બિલકુલ, આજની આ યુવા પેઢીને, આ નવી જનરેશન જે મોબાઈલમાં રચેલી પચેલી રહે છે, હા, અને જે પોતે એવું કહેવામાં આવ્યું છે કે જે આ ભગવાન નગર દર્શન કરવા માટે નીકળે છે, જો આપણે એના દર્શન કરીએ, એવું કીધું છે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એટલે સવારમાં ઉઠીને જેમ આપણે કરના દર્શન કરીએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, એવી રીતે આ ભગવાન બધા નગરજનો કેમ છે, આ નગરવાસીઓ કેમ છે, એના દર્શન કરવા માટે આવે છે. એટલા માટે જ આ નગર યાત્રા એવું કહેવામાં આવે. કારણ કે હું કહેવા માંગીશ કે જે ગામમાં તમારે રહેવું હોય, એના સ્થાન દેવતા હોય, એના ગ્રામ દેવતા હોય, એના નગર દેવતા હોય, જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી તમારો ભાગ્ય ઉદય થતો નથી. તમે જે ગામમાં રહેતા હો, જે નગરમાં રહેતા હો, એ નગરના દેવ હોય, નગરની દેવી હોય. તો આપણે અમદાવાદમાં નગરદેવ છે ભગવાન જગન્નાથ, નગરદેવી છે ભદ્રકાળી. જો તમે જ્યાં સુધી એનું સ્મરણ ન કરો, એનું પૂજન ન કરો અને એના દર્શન ન કરો, ત્યાં સુધી તમારું ભાગ્ય ઉદય થતો નથી. એટલે હું વાલા ભક્તજનોને, આજની યુવા પેઢીને હું કહેવા માંગીશ કે આ રથમાંથી આપણે એ શીખવાનું છે કે કેવી રીતે આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ,
સમયનું મેનેજમેન્ટ કરવું જોઈએ, આટલા બધા જે ભીડ ઉમટાઈ છે એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. પછી આ રથયાત્રામાં આપણે જોઈએ છીએ કે પોતે પોતાના હાથથી વાલા ભક્તજનો હાથી ઉપર શણગાર કરતા હોય છે, તો એક રંગોળી શીખવાડે એ પણ એક પ્રતીક છે, એ પણ શીખવું જોઈએ. પછી પોતાના હાથથી આ રથ બનાવે છે, એટલે મોટામાં મોટો એન્જિનિયર જો કહેવાય તો એ પણ ભગવાન છે, મોટામાં મોટા આર્કિટેક્ટ કહેવાય તો એ પણ એ ભગવાન છે, મોટામાં મોટા ફિલોસોફર કહેવાય તો એ પણ ભગવાન છે, જેણે આપણને જ્ઞાન ગીતા ઉપદેશી છે. એટલા માટે ભગવાન છે એ મોટામાં મોટા એવું કીધું છે કે આ જેણે સોનાની દ્વારિકા નગરી બનાવી છે, દરિયાની વચ્ચોવચ બનાવી છે, તો એવા અદ્ભુત એવું કહેવામાં આવે છે કે જેની પાસે વિદ્યાનું ધન છે, જેની પાસે અઢળક જ્ઞાનનું ધન છે. અને એટલે આજની યુવા પેઢીએ એ શીખવાનું છે કે આ રથ આ એક કેવી રીતે આ અલગ અલગ જ્યાં જગન્નાથપુરીમાં છે ત્યાં તો દર વખતે અલગ અલગ કાસ્ટમાંથી અલગ અલગ રથ બનાવવામાં આવે છે. એમાં ભગવાનના રથનું નામ નંદી ઘોષ હોય છે, અને સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ હોય છે, બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ હોય છે. અને બીજું વિવેકભાઈ આપે જે પ્રમાણે કહ્યું કે એક છે ખેડૂત, જે જગતનો તાત છે, જે આખા જગતને અન્ન આપે છે, પણ એ અન્ન આવે છે વરસાદથી. અને વરસાદ કેવી રીતે આવે છે? તો ભગવાનની કૃપાથી વરસાદ આવે છે. એટલે કોક ગામમાં વરસાદ હોય, કોક ગામમાં વરસાદ ના હોય, કોક જગ્યાએ વાદળડી વરસી જાય, કોક જગ્યાએ ન વરસે, પણ જ્યાં પુણ્યરૂપી ભગવાનના આશીર્વાદ હોય છે ત્યાં તો અવશ્ય એના ખેતરમાં પણ એવો વરસાદનો વર્તારો થાય છે, એને ત્યાં આગળ ધન ધાન્ય ફળ ફૂલ એવું કીધું છે એવા ખીલે છે. તો આ જમાનામાં આપણે એક ખેતી પ્રત્યે પણ થોડુંક આપણી દ્રષ્ટિ એક રાખવી જોઈએ, કારણ કે ભગવાન એવું કહેવામાં આવ્યા છે કે ખેતી કરતા પણ શીખવાડવા. નગર દર્શન કરવા આવ્યા તો જાંબુડા ખાતા જાય અને જાંબુડા પાછા વાવતા પણ જાય, એમાં બીજ હોય, તો એ જાંબુ પાછા વાવતા પણ જાય. એટલે આ ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગી છે, તો એ પણ આપણને શીખવા માટે મળે છે. તો કે આ જમાનામાં આ જગતનો તાત છે જે ખેડૂત છે, એટલે પોતાનું હળ રાખી, બળભદ્ર છે એમની પાસે હળ છે, ભગવાનના મોટા ભાઈ છે, એ હળ હાંકે છે. એટલે આજના દિવસે ખેડૂતો પણ ધરતી પૂજા કરે છે, હળની પૂજા કરે છે, પોતાના શસ્ત્ર ઓજારની પૂજા કરે છે, અને ધરતી માતાની પૂજા કરીને પોતે અન્ન ઉગાડવાના પ્રયત્ન કરે છે કે જે આખા જગતને જમાડી શકે, જે આખી પ્રજાને જમાડી શકે. એટલે ભગવાને જોવા માટે આવે છે કે કેટલા દાણા પાયકા છે, કેટલા ફળ ફૂલ શાકભાજી ઉગ્યા છે, એ આ જોવા માટે. અને આ બધાયનું ભરણ પોષણ કરવાની જવાબદારી ભગવાન નારાયણની છે, ભગવાન આ જગન્નાથ ભગવાનની છે. એટલા માટે આ જમાનામાં આજના જમાનામાં આજે જ્યારે હવે આવતા વર્ષે તો 150મી રથયાત્રા આપણા આ અમદાવાદમાં થશે, 149મી આ રથયાત્રા દિવસે. તો હું વાલા ભક્તજનોને, દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે આ રથયાત્રામાં બહુ જ શીખવા જેવું મળે છે, કારણ કે પહેલાં તો આપણે આ ભાઈચારાનું એક પ્રતીક છે, કારણ કે એવા સેન્સિટિવ એરિયામાંથી આ રથ નીકળતો હોય છે. એટલા માટે આ રથયાત્રાનું મહાત્મય પણ બહુ વધતું જાય છે. આમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, આપણા રાજસ્થાની, મારવાડી, યુપી, બિહારવાળા બધાયના રથ આમાં હોય છે. બધા જ આમાં પોતે સહભાગ આપે છે, બધા જ પોતપોતાનું સહયોગ આપે છે, બધા જ પોતપોતાનું દાન ભગવાનને અર્પણ કરે છે કે મારા ગામમાં, મારા નગરમાં રહેવાવાળો કોઈ પણ ભૂખ્યો ન રહેવો જોઈએ, કોઈ પણ દુઃખી ન હોવો જોઈએ. એટલા માટે બધા જ ભક્તજનો ભેગા થઈને મંદિરોમાં દાન પણ કરતા હોય છે. આજે આ રથયાત્રામાં ઘણા લોકો પોતાના ટ્રક શણગારીને અંદર પ્રસાદ લઈને બધા જ ભક્તજનોને વેચવા માટે પણ નીકળતા હોય છે, કારણ કે પ્રસાદમાં પ્રભુના સાક્ષાત દર્શન છે. એટલા માટે કહેવાયું છે પ્ર એટલે પ્રભુ, શા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. જો પ્રભુના સાક્ષાત દર્શન થઈ જાય એટલે ઘણા લોકો સવારમાં વહેલા ઉઠીને કે પહેલાં ભગવાન મને દર્શન કરવા મળે, પહેલાં ભગવાનના રથના મને દર્શન કરવા મળે, એટલે કોઈ લોકો સવારમાં વહેલા દર્શન કરવા જતા હોય છે. અને કોઈ લોકો જેઠ સુદ પૂનમથી લઈને, કારણ કે પૂનમના દિવસે જલયાત્રા હોય છે, ત્યારબાદ એમની નેત્રોત્સવની વિધિ હોય છે, ત્યારબાદ ભગવાન એવું કીધું છે આંખમાં આંજણી થઈ હતી, એટલે એમને
પ્રસાદમાં મગ અર્પણ કરવામાં આવે છે. તો આ એક આ ડોક્ટર પણ કહેવાય છે, હા, આ વૈદ્યરાજ પણ કહેવાય છે. એટલે આ એક કથામાંથી આપણને જો ડોક્ટરેટનું શીખવા મળતું હોય, ન્યાયશાસ્ત્ર શીખવા મળતું હોય, હા, પછી ચિકિત્સા શાસ્ત્ર, એન્જિનિયર શાસ્ત્ર, આ બધા જ શાસ્ત્ર જો આપણને આ ભગવાન જગન્નાથની એક કથામાંથી આપણને આટલું બધું શીખવા મળતું હોય, એ સુદર્શન ચક્રધારી જે વગર શસ્ત્ર ઉપાડે આખું મહાભારત કરાવી શકે, હા, એક જ હથિયાર, એની પાસે બીજું કોઈ હથિયાર નહીં, વિના શસ્ત્ર સાથે એ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા આખું મહાભારત કરી શકે, હા, અને બધાનું કલ્યાણ કરી શકે. એ જ કૃષ્ણ પરમાત્મા વાંસળી પણ શીખવાડી શકે, એ જ કૃષ્ણ પરમાત્મા રાસ પણ રચાવી શકે, હા. તો એ આ અદ્ભુત, આ એવો સંયોગ છે કે કોઈ ભગવાન રાગી હોય, કોઈ વૈરાગી હોય. શંકર ભગવાન જોવો તો વૈરાગી છે, બ્રહ્માજી જોવો તો રાગ દ્વેષ છે, પણ વિષ્ણુ ભગવાન જગન્નાથ જોવો તો એ નથી રાગી, નથી વૈરાગી, એ માત્ર અનુરાગી છે. એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જગન્નાથ એ અનુરાગી છે. કોઈ બહુ વિચારશીલ હોય, કોઈ દુર્વિચાર હોય. તો તમે જોવો કે સુભદ્રાજીના ઘરેથી અર્જુનના ધર્મપત્ની હતા સુભદ્રાજી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના બહેન સુભદ્રાજી, અને એના વિવાહ થયા અર્જુન સાથે. એટલે અર્જુન છે એ બહુ વિચારવાળો છે, બહુ વિચાર કરવા વાળો છે, વિચારીને પગલાં ભરવા વાળો છે. એટલે આપણને એમાંથી એ પણ શીખવા મળે છે કે બહુ વિચારીને વચન કહેવું જોઈએ. વચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કામ. અને દુર્યોધન તો એ દુર્વિચાર છે, પણ ભગવાન સુવિચાર છે. ભગવાન છે એના વાક્ય છે સુવિચાર છે, હા. એટલે અર્જુન છે બહુ વિચાર વાળો છે, દુર્યોધન દુર્વિચાર વાળો છે, ભગવાન છે નિર્વિચાર છે, સુવિચાર છે. એટલે એ સુવિચાર આપણામાં આવે એટલા માટે આ રથયાત્રાના દર્શન કરવા જોઈએ. એમાંથી મેં કીધું ને આટલું બધું આપણને શીખવા મળે છે, જાણવા મળે છે. અને આવનારા વર્ષમાં, હવે જ્યારે આવનારું વર્ષ આવે, વિક્રમ સંવત 2083 આવે, 2027-28 આવે, તો એ સમયમાં આપણે ભગવાનની કૃપા મેળવવા માટે આવનારી પેઢીને આ રથયાત્રા વિશે મહત્વ પણ સમજાય, અને કેવી રીતે આ રથની તૈયારીઓ કરવી, કેવી રીતે રથ શણગારવા, કેવી રીતે આ મેનેજમેન્ટ કરવું, એ બધું આપણને જાણવા અને શીખવા મળે છે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે અગાઉ એ વાત કરી કે આ તો 149મી રથયાત્રા છે, પરંતુ આવનારું વર્ષ વિક્રમ સંવત 2083 આપણે કહ્યું એ પ્રમાણે પંચાંગ અનુસાર, પરંતુ આજથી 354 દિવસ પછી 5 જુલાઈ સોમવાર 2027ના રોજ અષાઢી સુદ બીજ જ્યારે રથયાત્રા યોજવાની હોય, ત્યારે બી એ આંકડો 150 જ્યારે આંકડો 150મી જ્યારે થવાની છે, ત્યારે આ બી એક ઐતિહાસિક ક્ષણ જ્યારે યોજવાનું હોય, ત્યારે સૌથી મહત્વની બાબત મારે અત્યારની એ જાણવી છે કે ગજરાજનું મહત્વ ખાસ રહેલું છે. ગજરાજની આટલી બધી હાજરી કેમ રથયાત્રામાં જોવા મળતી હોય છે? અને બીજું, માનો કે કોઈ સામાન્ય વ્યક્તિએ કોઈ દિવસ રથયાત્રાના દર્શન ના કર્યા હોય અને એ વ્યક્તિ કદાચ રથથી આગળ ગયો હોય, એ તમે કહ્યું કે અલગ અલગ જે રથ છે એમાં માનો કે સ્પર્શી જાય, એનું દોરડું ખેંચે, એને સ્પર્શે, તો એના શરીરમાં કેવા પ્રકારની ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને એને કેવા પ્રકારનો અનુભવ થતો હોય છે? આપની દ્રષ્ટિએ શું માનો છો? પહેલાં તો આપણો પહેલો પ્રશ્ન કે આ રથયાત્રામાં ગજરાજની આગવી શૈલી જોવા મળે છે. એ પ્રથમ એમની આગળ ગજરાજ અને પાછળ આ ત્રણેય ભાઈ બહેન અને ભગવાનનો રથ જતો હોય છે. તો ગજરાજનો મહિમા એટલો બધો છે. એવું કહેવામાં આવ્યું છે ગજરાજ એ સાક્ષાત ગણપતિ દાદાનું સ્વરૂપ છે. એ કથા સૌ ભક્તોએ સાંભળી છે, એટલે અત્યારે એ વિષયમાં વધારે જવું નથી. પણ એ મોટામાં મોટું પ્રાણી એ ગજ છે, મોટામાં મોટી બુદ્ધિ એ ગજ પાસે છે. અને એવું કહેવામાં આવ્યું છે કે જે ગજરાજ છે, એવું કહેવામાં આવ્યું છે સમુદ્ર મંથનમાંથી નીકળેલો એરાવત હાથી છે. જ્યારે વિષ્ણુ ભગવાન અને આ સમુદ્ર મંથન થયું ત્યારે એ સાક્ષાત ઇન્દ્રદેવ આ રથને ખેંચે છે, કારણ કે એ એરાવત નામનો જે હાથી હતો એ ભગવાન ઇન્દ્રદેવને આપેલો છે. તો આ ભગવાનની રથયાત્રામાં એરાવત હાથી, મેમત હાથી, એટલા માટે એવું કીધું છે 11 પ્રકારના હાથીઓ છે. સૂંઢવાળા હોય, કોઈ સૂંઢ વગરના હોય, કોઈ દાંતવાળા હોય, કોઈ દાંત વગરના હોય, કોઈ એવું કીધું છે દોરડા જેવું મોટું એમનું જેનું પૂંછડું હોય. એટલે આવા 11 પ્રકારના ગજ છે.
આ હાથીઓ છે એટલા માટે આ પ્રથમ હાથીની પૂજા કરવામાં આવે છે. કારણ કે એવું કીધું છે કે જ્યાં આગળ ઘોડા બંધાતા હોય, જ્યાં અશ્વ બંધાતા હોય, જ્યાં આગળ ગૌશાળા હોય ત્યાં ભગવાન રહે છે. જ્યાં અશ્વશાળા હોય, જ્યાં ગજશાળા હોય, જ્યાં ગૌશાળા હોય ત્યાં જ ભગવાન રહે છે, ત્યાં જ દેવતાઓ રહે છે. એટલા માટે જ્યારે ગોકુળમાં, જ્યારે મથુરામાં કંસનો વધ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ, અને જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ કહેવામાં આવ્યું છે કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. એટલે એ સમયમાં પણ નંદ રાજાએ હાથીનું, ઘોડાનું, ગાયોનું દાન કર્યું છે. એટલા માટે આ હાથી છે એ શક્તિ પ્રદર્શન છે. હાથી છે એ બધાને આનંદમાં લાવવાનું શક્તિ પ્રદર્શન છે. બધાએ ખુશ છે, હસતા છે, એનું પ્રદર્શન કરવાનું છે. એટલે ભગવાન જ્યારે પોતાનું શક્તિ પ્રદર્શન, એટલે આ રથયાત્રા એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે. રથયાત્રા એક પ્રકારનું એવું કહેવામાં આવ્યું છે કે પોતાનું જે શક્તિ પ્રદર્શન છે એ કેવી રીતે કરવું જોઈએ. તો આ હાથી ઉપર એવું કીધું છે કે ભગવાન સ્વયં બિરાજમાન થાય છે, અને ગજરાજ દ્વારા ઇન્દ્રદેવ, એટલે કે ઇન્દ્રદેવ છે એ ગજરાજ ઉપર બિરાજમાન થાય છે, અને તેના દ્વારા સૌથી પહેલા ગજરાજની પૂજા કરીને આ રથ ખેંચવામાં આવે છે. આ રથયાત્રાના દિવસે આપના બીજા પ્રશ્ન પ્રમાણે, જે પ્રમાણે આપણે કહ્યું કે આ રથયાત્રામાં ગજરાજનું તો મહત્વ છે એ તો આપણે સમજ્યા, પણ આ રથયાત્રામાં ભગવાનના પ્રસાદનું, કે એના પ્રસાદ મળી જાય તો પણ કલ્યાણ થઈ જાય, એના રથને આપણે જો સ્પર્શ કરી જઈએ, અડી જઈએ તો પણ કલ્યાણ થઈ જાય, અને ભગવાનના દર્શન થઈ જાય તો પણ કલ્યાણ થઈ જાય. એટલે દૂરથી ભગવાનના દર્શન થાય છે, જો નજીક જઈએ તો ભગવાનના આપણને રથનો સ્પર્શ થાય. જો ભગવાનના રથનો સ્પર્શ થાય તો મેં કીધું કે દર્શનાધરતે ચિત્તમ, દર્શન કરવાથી તમારું ચિત્ત હરાઈ જાય છે, સ્પર્શ કરવાથી તમારું બળ વધે છે. એવી આપણને કે રોમાંચિત અનુભવ થાય છે કે ભગવાન જેમ બળભદ્ર ભગવાનની પાસે છે, તો ભગવાનના રથને, જો બળભદ્રના રથને જો આપણે સ્પર્શ કરીએ તો આપણામાં બળ વધે છે. સુભદ્રાબેન છે એમના રથને જો આપણે સ્પર્શ કરીએ, એમના રથને જો આપણે ખેંચીએ તો એવું કીધું છે કે જે કોઈ આ સુભદ્રાજીનું મામેરું પૂરે છે, એટલે જો આપણે અસારવામાં મોસાળ છે ત્યાં આગળ બધા જ ભક્તજનો, કોઈ સોનાનો હાર, કોઈ ચાંદીનો હાર, કોઈ સિક્કા, કોઈ ધનના દાન, આ બધું સુભદ્રાજીને બહેનને અર્પણ કરે છે. કારણ કે એવું કહેવામાં આવ્યું છે બેન ભાણેજને, દીકરીને આપેલું ક્યાંય જતું નથી, એ અનંત ગણું થઈને પાછું મળે છે. એટલે જે કોઈ પણ સુભદ્રાજીનો રથ ખેંચે છે એની ભગવાન, એના દીકરીના, એના બેનના મામેરા ભગવાન પૂરે છે. એટલે કુંવરબાઈનું મામેરું પણ પૂર્યું છે. નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ પણ ભગવાને કરેલું છે, એના તો 52 કામ કરેલા છે. અને જો ભગવાનના રથને સ્પર્શ થઈ જાય તો ફરી જન્મ લેવો પડતો નથી. એટલા માટે આ રથયાત્રામાં બધા જ લોકો પોતા ધર્મની ગાડીને ધક્કો મારે છે. આ ધર્મના રથ છે, મેં કીધું ને કે આ શરીર છે એ પણ આપણું રથ છે. એટલે આ શરીર ટકાવવા માટે, કારણ કે સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમાચરેત, લક્ષ્ય કર્મ દાંતવ્યમ, લક્ષ કામ છોડીને દાંત સાફ કરી લેવા જોઈએ, કોટી કામ છોડીને, 1 કરોડ કામ છોડીને ભગવાનનું ધ્યાન કરી લેવું જોઈએ, ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, 100 કામ છોડીને ભોજન કરવું જોઈએ, અને 1000 કામ છોડીને સ્નાન કરવું જોઈએ, પણ 1 કરોડ કામ છોડીને ભગવાનના દર્શન કરી લેવા જોઈએ. અને ભગવાનના રથનો સ્પર્શ થઈ જાય તો એને ફરી જન્મ લેવો પડતો નથી. એટલે જ આ રથયાત્રામાં બધા જ વાલા ભક્તજનો, એવું ઉડીસામાં જે જગન્નાથપુરીનું મંદિર છે ત્યાં તો લોકો રથની નીચે આવી જાય છે, સ્વદેહ ત્યાગ કરે છે, ભગવાનના રથનો સ્પર્શ થઈ જાય. અને એવું કીધું છે કે અમારું જીવન ધન્ય બન્યું જો ભગવાનના રથને સ્પર્શ થઈ જાય. જો આપણે આ ભગવાનના રથને થોડોક જો ધક્કો મારી દઈએ, એનો સ્પર્શ થઈ જાય, એમના દર્શન થઈ જાય, તો આપણો આ જન્મ અવતાર આપણો સફળ થઈ ગયો એવું કહેવામાં આવે છે. શાસ્ત્રીજી, જે પ્રમાણે આસ્થા, પરંપરા અને સેવાનો જ્યારે આ મહાપર્વ, ખાસ ભક્તોનું, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જ્યારે ઉમટી પડ્યું હોય છે, માતા લક્ષ્મીની જેની મારે વાત કરવી છે એ રીસાઈ જાય છે. રીસાવા પાછળનું પારંપરિક ધાર્મિક મહત્વ શું હોય છે એ પ્રસંગ આખો વર્ણવો, કે એ વખતે શું થયું હતું
એ પાછળનું કારણ શું છે? એ રિસાઈ કેમ જાય છે એક્ઝેક્ટ? માતા લક્ષ્મીજી ખૂબ જ ચંચળ છે એવું કહેવામાં આવ્યું છે. કારણ કે લક્ષ્મી ભગવાન નારાયણ સાથે રહે છે. ક્ષીર સાગરમાં ભગવાન નારાયણ છે, એના ચરણમાં લક્ષ્મીજી રહેલા છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો શ્રી લક્ષ્મી પ્રચોદયાત. કારણ કે લક્ષ્મીજીના 8 નામ છે, ભગવાનના અષ્ટપટરાણી છે. એ બધા નામ છે, તમે સાંભળેલા છે, રૂકમણી, સત્યભામા, જાંબુવતી, ભદ્રા. તો આ બધા જે નામ છે એ અષ્ટમહાલક્ષ્મી પણ નારાયણના એ અષ્ટમહાલક્ષ્મીના જ સ્વરૂપ છે. કારણ કે ભગવાન નારાયણ કૃષ્ણ અવતાર લઈને આવ્યા અને લક્ષ્મીજી હતા એ રૂકમણી, સત્યભામા, જાંબુવતી એ સ્વરૂપે અષ્ટમહાલક્ષ્મી આવ્યા છે. તો ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વૈભવલક્ષ્મી, સંતાનલક્ષ્મી, આયુલક્ષ્મી, આરોગ્યલક્ષ્મી આ બધી ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તો એવું કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજી રિસાઈ ગયા છે. કારણ કે એમને દુઃખ લાગ્યું છે, એમને ખોટું લાગ્યું છે. કારણ કે એને એ વાતનું ખોટું લાગ્યું છે કે એવું કીધું છે કે મારા ભક્તજનો જે મારી પૂજા કરે, લક્ષ્મીજી એવું કીધું છે, જે મારી પૂજા કરે એને ભગવાન તમે ખૂબ જ ધન, સંપત્તિ, વૈભવ, લક્ષ્મી બધું જ આપજો. ભગવાને કીધું તથાસ્તુ. પણ ભગવાને કીધું કે જ્યારે મારે એની પાસેથી ધન લઈ લેવું હોય ત્યારે પાછું હું લઈ લઉં છું. પણ લક્ષ્મીજીએ જ્યારે વચન માગ્યું ત્યારે ભગવાને કીધું કે જે કોઈ પણ મારી ભક્તિ કરશે, જે કોઈ પણ મારું ભજન કરશે એ લક્ષ્મીજી તમારે એની ત્યાં જવું પડશે અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમારે ત્યાંથી પાછું આવવાનું નથી. એટલે લક્ષ્મીજીએ કીધું કે સારું કે મને જે પૂજા કરે, મારી જે પૂજા કરે એની ત્યાં તો તમે કહો એટલે મારે નીકળી જવાનું, પણ જે તમારી પૂજા કરે તો એના માટે મારે કેમ એને કાયમ એને માટે ખુશ રાખવાના? આનું કારણ શું? ત્યારે ભગવાને લક્ષ્મીજીને કહ્યું છે કે હે દેવી, હે આપ મહાલક્ષ્મી છો, આપ તો ધનલક્ષ્મી છો, આપ તો ધાન્યલક્ષ્મી છો. સર્વનું પાલન પોષણ કરવાનું કામ મારું છે. કીડીને કણ, હાથીને મણ આપવાનું કામ તમારું છે. એટલે કોને કેટલું આપવું? કીડીને કીડી જેટલું, હાથીને હાથી જેટલું. એ તમને ખબર નથી હે લક્ષ્મી દેવી. તમે તો કોઈ વાર મોટો લાડવો હાથીના મોઢામાંથી પાડી દો તો એ નીચે ને નીચે પડી જાય. ત્યાં આગળ તરત ને તરત કીડીઓને હું મોકલી દઉં છું. એટલા માટે લક્ષ્મીજીએ કીધું કે હે પ્રભુ, આપની લીલા છે, આ તો આપની કૃપા છે. અને જ્યારે એક બીજી બાબતથી પણ લક્ષ્મીજી રિસાઈ ગયા હતા. કારણ કે બધા જ લોકો ભગવાનનું ભજન કરે, પણ જ્યારે ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુ પરમાત્માને જ્યારે છાતીમાં લાત મારી ત્યારે લક્ષ્મીજી પણ રિસાઈ ગયા હતા અને એ પ્રકૃતિ સ્વરૂપે આવી ગયા હતા. ત્રીજી પણ એક કથા છે કે લક્ષ્મીજીનો અવતાર જલંધર રૂપે, જલંધરની પત્ની રૂપે થયો હતો અને ત્યારે ભગવાને એને શ્રાપ આપ્યો કે તું આવા તારા પતિ માટે જો આટલું વ્રત કરે છે એના કરતાં તું મારા માટે આવી ભક્તિ કર, પતિવ્રતા વ્રત કર, તો તારું પણ કલ્યાણ થશે, મારું પણ કલ્યાણ થશે. એટલે જો તું તારા પતિ માટે વ્રત કરે છે પણ તું મારા માટે વ્રત કરતી નથી તો જા તું પણ તુલસીનું ઝાડ થઈ જઈશ. ત્યારે લક્ષ્મીજીએ પણ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે પણ પથ્થર બની જશો. એટલે ભગવાન શાલિગ્રામ થઈ ગયા અને લક્ષ્મીજી હતા એ તુલસીનો છોડ થઈ ગયા હતા. એટલે આવી અદ્ભુત કથા બિલકુલ આ શ્રીમદ ભાગવતમાં અને આ જગન્નાથપુરીના આ દર્શનમાં આપણને જાણવા માટે મળે છે. બિલકુલ. તો અલગ અલગ જે કથાઓ છે તે શાસ્ત્રમાં વર્ણવેલી છે, એનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ આજના દિવસની જો વાત કરીએ તો 149મી જે રથયાત્રા છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને ખાસ અલગ અલગ જે સ્થળો છે ત્યાંથી લોકો દર્શનાર્થ કરવા માટે અત્યારથી જગન્નાથ મંદિરે પણ ઉમટી પડ્યા છે અને ભીડ જોવા મળી રહી છે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયેલા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.